ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ હાલમાં રજૂ થયેલા રાજ્યના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોને આર્થિક સામાજિક ઉન્નતિ થશે। તારીખ 21 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ કરાવ્યો હતો। ફેસ્ટિવલ 21 થી 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સી ફૂડ સમુદ્રી વાનગીઓના કુલ 45 સ્ટોલ ઊભા કરાયા છે। આ પ્રસંગે વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ક્લાઇમેટ ચેન્જને કારણે જે લોકો દરિયો ખેડવા ફિશિંગ માટે જઈ શકતા નથી, એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી એક્વાકલ્ચર શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્ય ઉદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે। એનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે। આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે। આ પ્રસંગે સુરત મત્સ્ય ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ આર પટણી, સીબા નિયામક કુલદીપભાઈ લાલ, મત્સ્ય ઉદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ અને અંકુર પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક, કોર્પોરેટર સર્વકૃણાલભાઈ સેલર, અશોકભાઈ રાંદેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। કૃણાલભાઈ, શું કહેશો, આજે ફેસ્ટિવલનું આખું આયોજન કઈ રીતનું સમગ્ર આયોજન? ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે। આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે, દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય, અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે, તે સમાજનો એક રોજગારી મળે અને આ સમાજ પણ ઇકોનોમિકલી આગળ આવે, તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય। અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે, સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે, પ્રવાસન સ્થળ, તે મુખ્ય ઉદ્દેશ્ય છે। જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ 21, 22, 23 3 દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે 3 દિવસમાં પ્રથમવાર એર પેરામોટર શો અહીંયા થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે। આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યું? આજથી પ્રારંભ કરાયો છે અને સુરતીઓને શું કહેશો? ખાસ કરીને આજનો જે સી ફૂડ ફેસ્ટિવલ છે, જે મુકેશભાઈ પટેલ મંત્રીશ્રીના વરદ હસ્તે લોકો માટે, જનતા માટે ખુલ્લો મુકાયો હતો। આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ, અહીંયા ઓલપાડના આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપાડના ગામજનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે। કેટલા સ્ટોલો છે અને કઈ પ્રકારની વાનગીઓ? ટોટલ 45 સ્ટોલો છે, જેમાંથી મુખ્યત્વે 35 થી વધુ સ્ટોલ સી ફૂડના છે, કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય, જેના કારણે સી ફૂડના 35 થી વધારે સ્ટોલ છે। થોડા ઘણા સ્ટોલ વેજીટેરિયનના પણ છે અને થોડા ઘણા સ્ટોલ એના માટે પણ રાખ્યા છે।